દાહોદ જિલ્લાના ઝાલોદમાં તંત્ર ત્રાટક્યું છે હોટલો અને રેસ્ટોરન્ટ પર. હાલ અત્યારે અલગ અલગ જગ્યા પર ખાદ્ય પદાર્થો, ખાદ્ય ચીજવસ્તુઓ પર તે ચીજવસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવે છે, એટલે કે સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય ત્યારે તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. અલગ અલગ જગ્યા પર તંત્ર ચેકિંગ કરી રહ્યું છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ તો નથી ને, અલગ અલગ જગ્યા પર સ્વચ્છતા તો જાળવવામાં આવે છે, અલગ અલગ રીતે ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે હાનિકારક તો નથી ને, તેવી અલગ અલગ બાબતે ચકાસણી કરવામાં આવે છે અને તંત્ર એલર્ટ થઈ નમૂના પણ લઈ રહ્યું છે. તપાસ માટે નમૂના મૂકવાની સાથે સાથે તમામ જે આ હોટલો છે, રેસ્ટોરન્ટો છે, તેઓને જો ગેરકાયદેસર ઠેરવવામાં આવે તો તેઓને નોટિસ પણ આપવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી, મામલતદાર તથા ફૂડ સેફ્ટી અધિકારી સહિતની ટીમો દ્વારા ઝાલોદ શહેરના વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનો તેમજ અન્ય નાની મોટી દુકાનોમાં પણ તપાસ કરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન જે આ ગેરરીતિ અથવા નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હોય તે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ઝાલોદ શહેરમાં તંત્રની અચાનક ચેકિંગ કામગીરીને પગલે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાન સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે.